ડાયાબિટીસની અંદર ખરેખર જાંબુના બીજના ઠળિયાનો પ્રયોગ ઘણા લોકો કરે છે અને આયુર્વેદ ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાંબુના ઠળિયા પ્રમેય રોગને મટાડે છે. શું મિત્રો ડાયાબિટીસમાં જાંબુના ઠળિયાનો પાવડર લેવો જોઈએ? જાંબુ અને રાવણા શું બંને સેમ છે કે બંને વસ્તુ અલગ છે? તો આજે આપણે આના વિશે વાત કરીએ. જાંબુ અને રાવણા બંને અલગ વસ્તુ છે. આયુર્વેદના ગ્રંથોમાં જંબુ ફળનું વર્ણન કરવામાં આવેલું છે. બંને વચ્ચેનો તફાવત સમજીએ તો રાવણાની અંદર બીયો નાનો અને એનું દળ વધારે હોય છે, જ્યારે જાંબુમાં એનો બીયો મોટો કે એનું બીજ મોટું હોય છે, પણ એનું જે દળ હોય છે એનો પલ્પ એ ઓછો હોય છે. ડાયાબિટીસની અંદર ખરેખર જાંબુના બીજના ઠળિયાનો પ્રયોગ ઘણા લોકો કરે છે અને આયુર્વેદ ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાંબુના ઠળિયા પ્રમેય રોગને મટાડે છે. પણ આજે હું તમને વાત કરીશ કે ઘણા લોકો મેં એવા જોયા છે કે જાંબુના ઠળિયાનો પાવડર લેવાના કારણે ડાયાબિટીસ એની વધી પણ જાય છે. તો શું જાંબુના ઠળિયાનો પાવડર દરેક વ્યક્તિને ડાયાબિટીસ માટે અક્ષીર છે? ના મિત્રો, કારણ કે જાંબુના ઠળિયાનો સ્વાદ પૂરો હોય છે કે એટલે કષાય રસ હોય છે. સંસ્કૃતમાં કીધેલું છે કે કષાય વાત વિવર્ધનમ, એટલે કે તુરા રસના કારણે શરીરમાં વાયુ વધે છે. જે લોકોનું વજન ખૂબ ઓછું હોય, ડાયાબિટીસના કારણે વજન ખૂબ ઘટતું જતું હોય, 60 વર્ષથી વધુની ઉંમર હોય, જે લોકોને પાચનમાં ગેસ, અપચો અને પેટ એકદમ ભારી થઈ જતું હોય, આવી ફરિયાદ બધી રહેતી હોય, અને જે લોકોને ખાસ કરીને ગોઠણ અને સાંધાના ઘસારા હોય, અને આ લોકોને જો ડાયાબિટીસ હોય ને તો જાંબુ બિલકુલ ના લેવું જોઈએ, કારણ કે જો જાંબુના ઠળિયા ઉપયોગ કરવામાં આવશે ને તો રાહત કરતાં નુકસાન વધારે થશે. જાંબુનો ઉપયોગ મધ્યમ વયના લોકો એટલે કે બાળકો છે, યુવાનો છે, એ સારી રીતે કરી શકે છે. ઘણા લોકો અનુભવ્યું હશે કે વધારે પડતું જાંબુ ખાવાથી તેનું પેટ ભારે થઈ જાય, એક પ્રકારનું બ્લોટિંગ થઈ જાય છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના વૃદ્ધો હોય તે લોકોએ જાંબુ ઓછી માત્રામાં લેવા જોઈએ. દિવસમાં તમે 4, 5, 6 જાંબુ લઈ શકો છો, વધારે માત્રામાં જાંબુ ન લેવા જોઈએ. તો તમે જાણવા માંગો છો કે જાંબુના પાવડરનો ઉપયોગ ડાયાબિટીસમાં કેમ કરવો અને કોને કરવો? તો અમને કોમેન્ટ બોક્સમાં ડાયાબિટીસ લખીને જણાવજો.